ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી। અમદાવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે। ક્ષત્રિય સમાજ રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યો છે। વસ્ત્રાલમાં ક્ષત્રિય આગેવાનોએ રેલી કરીને વિરોધ નોંધાવ્યો છે। ક્ષત્રિય સમાજને લઈને જે આંદોલન અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે તેની અસર હજી પણ વધી રહી છે અને યથાવત છે। વસ્ત્રાલમાં તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ હાલ અહીં રેલી કાઢી રહ્યા છે અને આ રેલી છે તેમની માંગણી સાથે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલા જ પ્રમાણમાં અહીં રેલીમાં જોડાય છે અને ટિકિટ કેમ પણ કરીને રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી તમામ લોકો કરી રહ્યા છે। વાતચીત કરીશું। આપ જણાવો શું માંગણી આવેદનપત્રમાં શું લખ્યું છે? એક જ માંગણી છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ કારણે રદ કરવામાં આવે, એના સિવાય બીજી કોઈ અમારી માંગણી નથી। બિલકુલ, બેનર પણ હાલ આપ અહીં જોઈ શકો છો કે જે પુરુષોત્તમ રૂપાલાનું જે બેનર છે એ અહીં લગાવવામાં આવ્યું છે અને સાથે જ ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલા જ પ્રમાણમાં આ જે વિરોધ છે રેલી છે તેમાં જોડાયા છે અને વિશેષ ક્યાંક તેમની જે માંગણી છે કે કેમ પણ કરીને ટિકિટ રદ કરવામાં આવે તે જ પ્રકારની માંગણી હજી પણ યથાવત જોવા મળી રહી છે અને મહિલાઓ પણ બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે પોતાનો જે વિરોધ છે વ્યક્ત કરી રહ્યા છે। બહેનો સાથે વિશેષ વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેમની જે માંગણી છે શું છે। આપ જુઓ કે બાળકોને લઈને પણ મહિલાઓ આ રેલીમાં જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો શું વિરોધ માંગણી છે? બસ એક જ માંગ, રૂપાલા હટાવો, બીજું કોઈ ચાલશે, રૂપાલા સિવાય, રૂપાલા નહીં। બિલકુલ, હાલ મોટી સંખ્યામાં જે બહેનો હોય, જે મહિલાઓ હોય તેઓ હાલ અહીં પોતાનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। વાતચીત પણ કરીશું। આપ જણાવો આવેદનપત્રમાં શું લખ્યું છે? ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, રૂપાલા હટાવો, રૂપાલા હટાવો। બિલકુલ, તો હાલ જે માંગણી છે તે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી હાલ અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તેઓ આ રેલીમાં જોડાયા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો